ખેડામાંથી ₹1.36 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો। કઠલાલ તાલુકાના ગાડવેલ ગામ નજીક દારૂનું કટિંગ ચાલતું હોવાનું બાતમી આધારે ખેડા જિલ્લા એલસીબીએ દરોડા પાડ્યા હતા। દરોડા દરમિયાન કુલ 44,136 બોટલો સહિત ₹1.36 કરોડનો વિદેશી દારૂ અને 7 વાહનો મળી કુલ ₹45 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। કાર્યવાહીમાં તપિંદરસિંહ ઠાકુર આગ્રા, અજયકુમાર ડાભી અને અનિલકુમાર ડાભી કાકરખાડની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર પ્રદીપસિંહ રાજપૂત સહિત 4 આરોપી વોન્ટેડ જાહેર છે। હેડક્વાર્ટર ડીવાયએસપી ડોક્ટર દિવ્ય રવિયા જાડેજાના જણાવ્યા મુજબ 31 ડિસેમ્બરે પૂર્વે દારૂની હેરાફેરી અટકાવવા એલસીબી દ્વારા વિશેષ ડ્રાઈવ ચાલુ છે। આવા બુટલેગર સામે કડક કાર્યવાહી થશે। ખેડા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા ગઈકાલે મોડી રાત્રે આજે વહેલી સવારે ખેડા જિલ્લાના જે કઠલાલ પાસે ગાડવેલ ગામ છે ત્યાં પસાર થતી એક ટ્રક કે જેને પકડી અને તેમાંથી વિદેશી દારૂનું કટિંગ કરતા આરોપીઓ મળી આવેલ છે। કેટલા દારૂ છે, કેટલા નંગ પેટી છે? કુલ બોટલ 44,136 નાની મોટી થઈને અને ટ્રક તેમજ અન્ય મુદ્દામાલ મળી અને કુલ કિંમત ₹1,80,04,320 જેટલો મુદ્દામાલ જે છે એ પકડવામાં આવેલ છે। કુલ 3 ઈસમોની ધરપકડ થયેલી છે। 3 ઈસમો ક્યાંના છે, શું છે વિગત? આ 3 ઈસમો જે છે એ પૈકી એક ઈસમ જે છે એ આગ્રા ઉત્તર પ્રદેશનો રહેવાવાળો છે અને બાકીના જે 2 ઈસમો છે એ કાકરખાડ બળિયાદેવ ફળિયું કઠલાલ ખેડાના રહેવાવાળા છે। દારૂ ક્યાંથી આવ્યો હતો, કોણે મંગાવ્યો હતો અને ક્યાં જવાનો હતો? એ દિશામાં હજી તપાસ ચાલુ છે, કારણ કે જે પકડાયેલા આરોપીઓ છે તેને પૂછપરછ કરી અને નામદાર કોર્ટ સમક્ષ એમના રિમાન્ડ માંગવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન જે તપાસ બાકી છે એ તપાસ જે પૂર્ણ કરવામાં આવશે। દારૂ કોણે મોકલ્યો હતો એ તપાસ ચાલુ છે। અને 31 ડિસેમ્બર આવી રહી છે, 1.5 મહિનો બાકી છે અને એસપી દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે, શું કહેશો વિશે? આટલી મોટી રકમનો જે વિદેશી દારૂ જે છે મળી આવેલ છે। એલસીબી જે જિલ્લાની જે ટીમ છે એણે ખૂબ જ સારી કામગીરી કરી છે અને આવી જ રીતે જેમ કે 31 ડિસેમ્બર જેમ નજીક આવે છે એમ આ પ્રકારની જે પ્રવૃત્તિઓ, ગુનાહિત પ્રવૃત્તિઓ કરવાવાળા ઈસમો છે એમની ઉપર જિલ્લા પોલીસ ટીમ તથા એલસીબી સતત જે છે એ હંમેશા કાર્યશીલ રહેશે। આપનો પરિચય? મારું નામ ડોક્ટર દિવ્યા રવિયા જાડેજા, હું ડીવાયએસપી હેડક્વાર્ટર છું।